આપણા વડીલો હંમેશા કહેતા હોય છે કે 4 ધામની યાત્રા કરવાથી મોક્ષ મળે છે। શું 4 ધામની યાત્રા મોક્ષ સાથે કેવી રીતે જોડાયેલી છે? શું આ યાત્રા કરવાથી મોક્ષ મળી શકે છે? આવો આજની પોસ્ટમાં આપણે આના વિશેની જાણકારી મેળવીશું। ધાર્મિક માન્યતા છે કે 4 ધામની યાત્રા વ્યક્તિના માટે પાપ ધોવાની યાત્રા છે। એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ 4 ધામની યાત્રા કરે છે તો તેના દરેક પાપનો નાશ થાય છે, તેના પાપ ધોવાઈ જાય છે અને અંતે તેમને મોક્ષ મળે છે, એવી એક માન્યતા છે। પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે એવી માન્યતા છે ખરી? શું ખરેખર 4 ધામની યાત્રા કરવાથી આપણા પાપ ધોવાઈ જતા હશે? આખરે 4 ધામની યાત્રા કરવાથી કયા લાભ મળે છે? આવો જાણીએ। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં। જો આ 4 ધામની યાત્રા કરવાથી જો મોક્ષની પ્રાપ્તિ મળે છે એ જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો। મોટા ભાગના લોકો એમ જ સમજે છે કે 4 ધામની યાત્રા એટલે યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ એટલે 4 ધામ થઈ ગયા। પણ વાસ્તવમાં એવું નથી। હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર 4 ધામ એટલે બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને જગન્નાથપુરી। આ 4 ધામને 4 ધામની યાત્રા કરી હોય તેમ કહેવામાં આવે છે અને આ 4 ધામ એટલા માટે કે આ 4 ધામની દિશા અલગ અલગ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ 4 ધામની યાત્રાનું ખૂબ જ મહત્વ છે। માનવામાં આવે છે કે બદ્રીનાથ સૃષ્ટિનું 8મું વૈકુંઠ છે અને ભગવાન વિષ્ણુ આ જગ્યાના તેમના ઘરનું સંરક્ષણ અને કરુણા પ્રદાન કરે છે। વેદો અને પુરાણોમાં પણ કહેવામાં આવેલું છે કે બદ્રીનાથ ધામથી કહેવામાં આવે છે કે ત્યાં આવવા વાળો વ્યક્તિ બીજી વાર ગર્ભમાં નથી જતો, મતલબ કે તેને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે, તેને મનુષ્યનો જન્મ બીજી વાર નથી લેવો પડતો। એ એક સચોટ માન્યતા છે। દ્વારકાને પણ ભગવાન શ્રી કૃષ્ણનું ઘર બતાવવામાં આવેલું છે જે ભક્તિ અને ધર્મનું કેન્દ્ર છે। ત્યાં જ રામેશ્વરમમાં ભગવાન રામણે સ્વયં શિવલિંગની સ્થાપના કરી હતી અને આ સ્થાન ત્યાગ અને તપસ્યા સાથે જોડાયેલું છે। જ્યારે જગન્નાથપુરી સેવા અને સમર્પણનું પ્રતીક છે। 4 ધામ યાત્રા અને મોક્ષ સાથે સંબંધ કેવી રીતે છે? આવો સમજીએ। 4 ધામની યાત્રામાં ફક્ત સવાલ તીર્થયાત્રાનો નથી પરંતુ આધ્યાત્મિક મુક્તિ એટલે કે મોક્ષની શોધમાં નીકળવાનો છે। જો કોઈ શ્રદ્ધા અને ભક્તિથી 4 ધામની યાત્રા કરે છે તો ફક્ત બહારથી જ નહીં પરંતુ આપણા આત્માને અંદરથી પણ એક યાત્રા યાદગાર બની જાય છે અને આ જ રીતે મોક્ષનો દ્વાર ખુલે છે। મોક્ષ એટલે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ। 4 ધામ યાત્રાને જીવનના આ 4 પહેલુઓ સાથે જોડવામાં આવેલા છે જેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ યાત્રામાં વ્યક્તિ ભૌતિક, માનસિક, ભાવનાત્મક અને આત્મિક રૂપથી એકદમ શુદ્ધ થઈ જાય છે। આ ધામ 4 દિશાઓમાં ફેલાયેલા હોવાથી આ તીર્થોની યાત્રા કરવાનો અર્થ એ છે કે ભક્ત આખા ભારતનું, પૂરા ભારતનું દિવ્ય સ્થાનોનું આધ્યાત્મિક રૂપથી અનુભવ કરી શકે છે અને આ યાત્રા આત્માના સંપૂર્ણ અનુભવ અને શુદ્ધિકરણનું પ્રતીક બની જાય છે।
તીર્થયાત્રામાં કેટલી કઠિનાઈઓ આવે છે અને આ જ્યારે મનુષ્યના અહંકારને તોડે છે તો તે મોક્ષની સૌથી મોટી બાધા છે, તેને તોડે છે અને અહંકારને તોડે છે. જો આ યાત્રા શ્રદ્ધા, વિનમ્રતા અને આત્માની શુદ્ધિ માટે સાથે સાથે કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી વ્યક્તિને મોક્ષ ખૂબ જ એકદમ પોતાની નજીક હોય તેવું લાગે છે. માનવામાં આવે છે કે ફક્ત યાત્રા કરવાથી મોક્ષ મળી જાય છે. તમે કેટલાય શ્રદ્ધાભાવથી, શુદ્ધ મનથી ચારધામની યાત્રા કરો છો તો પણ તમે ચારધામ ફર્યા પછી પણ જો તમને મોક્ષ ના મળે તો, તમારા પાપ ના ધોવાય તો, પાપ અગર જો ધૂળમાં મળી જાય તો સંભવ નથી કે આપ બાકીની બચેલી જિંદગીમાં કોઈ ખરાબ કામ ના કરો. એકવાર યાત્રા કર્યા પછી તમારા પાપ ધોવાઈ જાય પછી તમે પાછા એ ખરાબ આચરણ ફરીથી પોતાના જીવનમાં લાવો તો ધાર્મિક યાત્રાનો કોઈ મકસદ જ નથી. આપણે આધ્યાત્મિક ગુણોનો વિકાસ કરવો જોઈએ એટલે આપણા જીવનમાં અને આપણી આત્માને અને કર્મોની શુદ્ધિકરણ આપમેળે જ થઈ જાય. આ સિવાય ધાર્મિક યાત્રાની સાથે સાથે ભક્તિ, આત્મચિંતન, સેવા, ત્યાગ અને સાચી ભાવના પણ જરૂરી છે. તીર્થયાત્રાને આત્માની યાત્રા બનાવવી હોય છે અને તેનો પ્રભાવ હોય છે. અને ધ્યાન રાખવાનું કે ચારેય ધામની યાત્રા એક બાહરી માધ્યમથી યાત્રા છે જે આપણા આત્માની અંદર શુદ્ધતા, આધ્યાત્મિકતા, પૂર્ણતાની તરફ આપણને લઈ જવાનો એક નવતર પ્રયોગ છે. આપણા આત્માને શુદ્ધ બનાવવાની એક માર્ગ આપણને મળે છે. આ ચારધામ યાત્રાનો કોઈ એવી જાણકારી કોઈ પાસે નથી કે એની શરૂઆત કઈ જગ્યાએથી કરવો, એનો ક્રમ કેવી રીતે હોવો જોઈએ. ચારધામ યાત્રા કરવા માટે એક પૂર્વથી પશ્ચિમ તરફ ચાલતા અને જે અનુસાર પુરી, રામેશ્વરમ, બદ્રીનાથ અને દ્વારકા આ ક્રમમાં યાત્રા કરવી એવું પણ કહેવામાં આવે છે. અને માનવામાં આવે છે કે આ ક્રમમાં યાત્રા કર્યા બાદ પુરીના દર્શન કરવા માટે ફરીથી જવું પડે છે અને ત્યાં મહાપ્રસાદ ખાધા બાદ એકાદશીના દિવસે જે ચોખા ના ખવાય એવી માન્યતા હોય છે, તો આ યાત્રા કર્યા પછી તમે એકાદશીના દિવસે પણ ચોખા ખાઈ શકો છો. બીજો ક્રમ એ છે કે માન્યતા અનુસાર ભગવાન રામેશ્વરમમાં સ્નાન, બદ્રીનાથમાં ધ્યાન, પુરીમાં ભોજન અને દ્વારકામાં રાત્રિ વિશ્રામ કરવો. આ પ્રમાણે ક્રમમાં દર્શન કરવામાં આવે એવી પણ એક માન્યતા છે. એક માન્યતા એવી પણ છે કે જેમાં સૌથી પહેલા દ્વારકા, ત્યારબાદ રામેશ્વરમ, ત્યારબાદ પુરી અને અંતમાં બદ્રીનાથ. એ રીતે પણ કોઈને પ્લાન કરવો હોય તો કરી શકે છે. ઉત્તરાખંડના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાને ચારધામની યાત્રા માનવામાં આવે છે અને એ ચારેય ધામની યાત્રા એક ધામની યાત્રા કહેવાય છે, જેને નાની ચારધામની યાત્રા કહેવામાં આવે છે. ચારધામની યાત્રા બધા પોતાના સમય અનુસાર અને પોતાની સગવડતા પ્રમાણે કરતા હોય છે. આ એક ફક્ત માન્યતા છે, જેને જે રીતે સગવડતા હોય એ રીતે યાત્રા કરી શકે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.